મિત્રો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે મેકાટ્રોનિક્સ કરીને સેમેસ્ટર 6 કરીને જે બ્રાન્ચ છે. હવે એની અંદર એક સબ્જેક્ટ આવે છે નેટવર્કિંગ સિસ્ટમ એન્ડ કોમ્યુનિકેશન. હવે ઘણા બધાના પ્રશ્નો પર સર કે આ સબ્જેક્ટમાં અમારે પાસ થવું હોય તો અમારે કેટલું વાંચવું, કેટલા પ્રશ્ન કરી જવા, શું તૈયારી કરવી, ત્યાંથી પ્રશ્ન મળશે તો બધું જ મટીરિયલ તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ આ એકેડમી યુટ્યુબ ચેનલ અને આ વિડીયોમાં મળી રહેવાનું છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. જેને છેલ્લા સેમમાં છો, લાસ્ટ સેમમાં છો, બેકલોગ કેટલી વગર પાસ થવું હોય એ મિત્રો વિડીયો ખાસ જોઈ તમારા સેમ 6 ના બધા દોસ્તોને વિડીયો શેર પણ કરજો. હવે આપણી યુટ્યુબ ચેનલ છે એની પ્લેલિસ્ટ છે મિત્રો, અહીંયા મેકાટ્રોનિક સેમ 6 નું પ્લેલિસ્ટ છે. એમાં મટીરિયલ ગોતવામાં સરળ રહે એના માટે પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે. એમાં ક્લિક કરશો એટલે બધું મટીરિયલ તમને અંદર જોવા મળી જશે. પ્લસ એક વોટ્સએપ ગ્રુપમાં લિંક પણ છે, આપણું ગ્રુપ પણ બનાવેલ છે. એની લિંક છે એ પણ તમને નીચે હું આપી દઈશ મિત્રો. એમાં પણ જોઈન થઈ જાવ તો વોટ્સએપ ગ્રુપમાં સીધું તમને આઈએમથી મટીરિયલ છે એ પણ મળી રહે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરીએ તમને પૂછી લેવાનું રહેશે. ચાલો આપણે હવે આગળ વધીએ. પછી તમને એ પણ સમજાવીશ મિત્રો કે તમારે શું કરી શકશો આગળ. તો કે માર્ક્સ કેમ સોલ્વ કરી શકશો, કેમ માર્ક્સ કપાય છે, કેમ પેપર લખવું, બધી આપણે વાત કરશી. તો આપણે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં પ્રશ્ન છે, તમે જે અનુકૂળ એમાં કરી શકો છો. બાકી કદાચ ગુજરાતીમાં જીટીયુમાં પણ ઘણીવાર ભૂલ હોય છે રકમમાં, અને કદાચ આપણે પણ ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ હોય તો તમારી ઇંગ્લિશ રકમ છે એ માનીએ ગણવાની રહેશે. તો અહીંયા તમને ગુજરાતી ઇંગ્લિશ બેમાં આપેલ છે. તમને જે અનુકૂળ હોય મિત્રો એમાં તમે શું કરી શકશો તો કે આરામથી જીટીયુ એક્ઝામનું પેપર છે એ તમે લખી શકો. હવે ગુજરાતી ફાવતું તો ગુજરાતીમાં લખો મિત્રો, ઇંગ્લિશ ફાવતું તો ઇંગ્લિશમાં લખો. તમને જે મજા આવે એમાં તમારે શું કરવાનું છે તો કે પેપર છે તમારે આરામથી લખી શકવાના છો, કોઈ પણ ગભરાય કે ટેન્શન વગર. હા, રેડી? તો હવે શું કરશો તમે? ક્વેશ્ચન નંબર 1 થી તૈયારી કરો. ચાલો. તો પહેલો પ્રશ્ન આપણો કયો છે મિત્રો, બધાને ખબર જ હશે કે ડેટા કમ્યુનિકેશન નેટવર્કના તમામ કોન્સેપ્ટ વિગતવાર તમારે સમજાવવાના છે. એક્સપ્લેન ઓલ કોન્સેપ્ટ ઇન ડેટા કમ્યુનિકેશન એ મીન્સ કે નેટવર્કિંગ ડિટેલ. ઓકે. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો એક્સપ્લેન ટીસીપી આઈપી મોડેલ વિથ ફંક્શન ઓફ ઈચ લેયર. દરેક સ્તરના કાર્ય સાથે આ તમારા મોડેલ તમારે સમજાવવાના છે. પછી વાત કરીએ બ્રિજને વિગતવાર તમારે સમજાવવાનો છે. ક્વેશ્ચન નંબર 3 આ છે. આઈપી સુરક્ષાને વિગતવાર સમજાવો મિત્રો. રેડી? એટલે એક્સપ્લેન ઇન આઈપી સિક્યુરિટી એમ. પછી વાત કરી છે ડેટા કમ્યુનિકેશનમાં ભૌતિક સ્તરમાં વાયરલેસ માધ્યમનું મહત્વ છે ને મિત્રો એ તમારે સમજાવવાનું રહેશે. પછી વાત કરીએ તો ડીએનએસ ની ભૂમિકા શું છે ને એ તમારે સમજાવવાની છે. એ પણ ખાસ પ્રશ્ન કરી નાખજો. સામાજિક સેવાઓ પછી શું કીધું છે કે સોશિયલ સર્વિસ છે, બરાબર છે. બ્લોગ ઇન ડિટેલ એ તમારે ડિસ્ક્રાઇબ કરી અને બધી એક ખાસ તમારે લખવાનું રહેશે. ઇલેક્ટ્રોનિકલ જે મેલના કાર્યો છે ને એ પણ તમારે સમજાવવાના, રાઇટ ડાઉન કરવાના છે. ડેટા લિંક લેયર પર ભૂલ નિયંત્રણ અને પ્રવાહ નિયંત્રણને વિગતવાર સમજાવવાનું છે. જો ગુજરાતી શબ્દ હું ન સમજાય તો તમારે ઇંગ્લિશમાં વાંચી લેવાનું રહેશે. ઇરર, બરાબર? કંટ્રોલ ફ્લો કંટ્રોલ ડેટા લિંક લેયર ઇન ડિટેલ. પછી શું આપ્યું છે ઇન્ક્રિપ્શન એન્ડ આખા જે શબ્દ છે આ બહુ ભારી છે, વ્યાખ્યા ઘણી વાર પૂછાય તો કોન્સેપ્ટ શબ્દ યાદ રાખો, શબ્દ શું કહેવા માંગે છે એના પર તમારા શબ્દ ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને યાદ રાખી લેવાના. અમુક હાઈ લેવલના હશે તો ગભરાવાની આપણે કઈ જરૂર છે નહીં. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 અને ભારતના સાયબર કાયદાઓ પર તેની અસરનું સંક્ષિપ્તમાં તમારે વર્ણન કરવાનું રહેશે. પછી વાત કરીએ નેટવર્ક શું છે મિત્રો, કે રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ નેટવર્ક એડેપ્ટર અને રાઉટર. આના પર તમારે કાર્યો છે ને લખવાના છે. સામાજિક સમસ્યામાં હેકિંગ છે, નેટવર્કિંગ સુરક્ષા અને સાવચેતી ડિટેલમાં તમારે સમજાવવાની છે. પછી ઓએસટી સંદર્ભમાં મોડેલ દોરવાનું છે. ઇન્ટરનેટ ધોરણો સમજાવવાના છે. નેટવર્ક વર્ગીકરણ એટલે એક પ્રકારનું શું છે કે એક્સપ્લેન નેટવર્ક ક્લાસિફિકેશન એ પણ ખાસ એક જોઈ લેવાનું છે. નેટવર્કની ભૌતિક ટોપોલોજીકલ ને સંક્ષેપિતમાં તમારે સમજાવવાનું રહેશે ડિટેલમાં. નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમનું વર્ણન કરવાનું છે. વાયરલેસ એલએએન સમજાવવાનું રહેશે. 20મો પ્રશ્ન છે આઈએસએમ બેન્ડ અને તેમાં ફ્રીક્વન્સીની શ્રેણીઓ વર્ણવવાનો રહેશે. પછી કેબલ મોડેલમાં સમજાવવાનું છે અને આઈપી એડ્રેસિંગ સ્કીમ ને ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું રહેશે. જ્યાં આકૃતિ આવે છે બધા મિત્રો કમ્પલસરી આકૃતિ દોરશે ને ફૂલ માર્ક્સ છે. IPv4 અને IPv6 પ્રોટોકોલના વિવિધ ઘટકો તમારે અલગ પાડવાના રહેશે. હવે વિવિધ આઈપી લેયર પ્રોટોકોલ્સને વિગતવાર તમારે સમજાવવાના પણ છે. પછી એને તમારે ડિસ્ક્રાઇબ પણ કરવાના છે. હા, રેડી? 25મા ક્વેશ્ચનની વાત કરીએ તો સ્ટેટિક અને ડાયનેમિક રૂટિંગ એલ્ગોરિધમને અલગ પાડવાના રહેશે. રેડી? એ પ્રશ્ન ખાસ છે. પછી વાત કરીએ તો 26મો મોટો પ્રશ્ન છે, બટ એટલું કઈ છે નહીં. એફટીપી સમજાવો અને સક્રિય અને નિષ્ક્રિય એફટીપી મોડેલ વચ્ચેનો તફાવત આપવાનો છે.
અને આખે આખું તમારે એ રીતે પ્રિપેરેશન કરવાનું રહેશે. પછી DNS પર ટૂંકનોંધ લખવાની છે. સામાજિક મુદ્દાઓ, હેકિંગ અને સાવચેતીઓ સમજાવવાના છે. સંપૂર્ણ ફોર્મ લખવાનું વિગતવાર તમારે આના પર સમજાવવાના છે. આ 2 વર્ડ છે એના ઉપર. 30નો પ્રશ્ન છે અહીંયા તમને આપ્યો છે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપેલ છે કે સંસદમાં માહિતી ટેકનોલોજીકલ સુધારા અધિનિયમ 2008 અને ભારત સરકાર સાયબર કાયદા પર તેનું અસરકરણ છે એ તમારે લખવાનું છે. તો બધા મિત્રોને નેટવર્કિંગ સિસ્ટમ અને કમ્યુનિકેશન સિસ્ટમમાં 30 પ્રશ્ન છે સારામાં સારી રીતે લખી પાકા કરી નાખવાના છે મિત્રો. એના સિવાય જો તમને ટાઈમ મળે તો 2-3 વર્ષના જૂના પેપર છે એ પણ તમારે ખાસ તૈયાર કરી નાખવાના છે. અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને એટલું કરી જવાનું છે અને સારામાં સારી પ્રિપેરેશન કરવાની છે. એના સિવાય કંઈ હેલ્પની જરૂર પડે મિત્રો તો કોમેન્ટ કરજો. અને તમારા સેમેસ્ટર 6ના બધા જ દોસ્તોને આ વિડીયો છે એ શેર કરવાનો રહેશે જેથી કરીને પણ મિત્રો પાસ થઈ જાય અને ફેલ ન થાય. છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી વગર બધા મિત્રોને શું છે તો કે પાસ થવાનું છે. તો આશા રાખું છું કે આ સબ્જેક્ટમાં પાસે સ્કોર કરશે અને સારા સારા માર્ક્સ મેળવશે. તો નેક્સ્ટ મુલાકાત લેવા તમારા મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 6ના આઈએમપી જીટીયુ એક્ઝામના ક્વેશ્ચન સાથે વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપણે જોઈન થઈ જાઓ પ્લસ પ્લેલિસ્ટમાં પણ આપેલું છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.